રાજપારડી ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે 7મી વારના વિજેતા સાંસદ મનસુખભાઈ વસાવાનો અભિવાદન સમારોહ યોજાયો। ભરૂચ લોકસભા બેઠક પર સતત 7મી વખત વિજેતા થનાર સાંસદ મનસુખભાઈ વસાવાનો અભિવાદન સમારોહ રાજપારડી ખાતે યોજવામાં આવ્યો હતો। ભરૂચ લોકસભા બેઠક પર સતત 7મી વાર ચૂંટાઈ આવેલ સાંસદ મનસુખભાઈ વસાવાનો તારીખ 16 ના રોજ અભિવાદન સમારોહ રાજપારડી ખાતે યોજવામાં આવ્યો હતો। રાજપારડી ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે અભિવાદન સમારોહમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવા સહિત આગેવાનોના હસ્તે આદિવાસી મસીહા બિરસા મુંડાજીની પ્રતિમાને દુગ્ધાભિષેક અને ફૂલહાર કરવામાં આવ્યો। ત્યારબાદ આદિવાસી લોકનૃત્યથી સાંસદનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને રાજપારડીના મુખ્ય માર્ગ પર ડીજે અને બેન્ડના સથવારે ભવ્ય જુલુસમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું। જુલુસ રાજપારડી ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે પહોંચી સભામાં ફેરવાયું હતું, જ્યાં વિજેતા સાંસદ મનસુખભાઈનું ઉપસ્થિત આગેવાનોએ ફૂલહાર કરી જીતની શુભકામનાઓ પાઠવી હતી। રાજપારડી ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે વિજેતા સાંસદના યોજાયેલ અભિવાદન સમારોહમાં ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, ધારાસભ્ય રીતેશ વસાવા સહિત ઝઘડિયા તાલુકામાં આવતા બૂથના પ્રમુખ, સંયોજક, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, પ્રભારી, તમામ સંગઠન હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા।